જય માતાજી. અમુક લોકો મેન્ટલ દીપક ચુડાસમા જેવા ખાલી સમાજનું અને અન્ય સમાજનું લોહી પીવા ધ્યાનમાં હોય છે. આનો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી હોતો. ક્યાંય પણ સારું કામ થતું હોય તો તેમને દેખું જતું નથી અને સમાજની પતેડી ખાંડવામાં જ પોતાનું જીવન વેચી નાખે છે. આ દીપક ચુડાસમા તેની ઉપર એટ્રોસિટી કેસ લાગ્યો તો કાયદાને કોઈ માન ન આપ્યું. તે સાંભળો શું કહે છે એટ્રોસિટીના કેસ વિશે. તો તમે એટ્રોસિટીની ફરિયાદમાંથી તમે એકદમ નિવૃત્ત થઈ જાવ ને, પછી હું તમને પૂરેપૂરી તક આપીશ. એમાંય નિવૃત્ત મન નથી થવું, એમાંય મેં ના પાડી દીધી, મારે થવું જ નથી. જોયું ને, આ સમાજને અત્યાર લગી માંડ બધું આમ તેમ કરતો હતો, પણ ભૂતકાળમાં જયારે આની ઉપર એટ્રોસિટીનો કેસ લાગ્યો ને ત્યારે કાયદાને માન નથી દીધું. જે ભાઈ આના જામીન ગયા હતા તે ભાઈ જામીનના 60,000 રૂપિયા જેટલા ભરી અને છૂટા થઈ ગયા અને આ ભાઈ પોતે ફરાર થઈ ગયા. બરોબર. અને ફરાર થઈને અત્યારે દેવી પૂજક સમાજ અને અન્ય સમાજની ખોદણી કે માતાજીના માંડવા થતા હોય તો તે બંધ કરાવવા તે બધું કામ કરે. અને તે પણ કેને જૈન પંડ્યા સાથે મળીને જે સોલવંટમાં રાખા દાદાનો માંડવો પકડાયો હતો ત્યાં દીપક ચુડાસમાએ પકડ્યો હતો. બરોબર. હવે એની સાબુતી રૂપે જો આ ઓડિયો જાઓ એનો જ ઓડિયો, બરોબર, એટલે ખબર પડે. હેલો. હેલો. હાજી. જય માતાજી સાહેબ. બોલો બોલો. દીપક ચુડાસમા બોલું છું. અચ્છા, બોલો દીપકભાઈ. કેમ છો? અરે આનંદ છે મિત્ર, બોલો બોલો. હવે એક સાહેબ વાત કરવી છે અમારા સમાજની. આપણે જયારે સોલવંટ ગામમાં જયારે રેડ પડાવી, હવે એમાં જોયું ને, આપણે જયારે સોલવંટ ગામમાં રેડ પડાવી, જો જૈન પંડ્યાએ એકલાય રેડ પાડી હોય તો તમે પાડી ફેર, પણ નહીં, દીપક ચુડાસમાનો આમાં 100% ભાગ હતો. તેથી આપણે સોલવંટ ગામમાં રેડ પડાવી. બરોબર. આ કેટલી નિષ્કક્ષાનો વ્યક્તિ છે. બરોબર. આ એના પરિવારનો નથી થયો તો બીજા કોઈનો ક્યાંથી થાય? સાંભળો તેના પરિવાર વિશે શું કહે છે એટલે ખબર પડે. મને કોકની બાયડી પેલા ભગાડી, એમાં જીવ નો ગણાનો તો કોક પર હાથે પર નાઈટ ની બાયડી ભગાડી, એટલે આજે સંતોષ ન થતો. એટલે પણ ઈ ક્યાં એમ જો તમારે કઈ લાજ મેળવું નથી ને, એ બધું અમારે જ છે. તો ઈ આ જોયું ને, કોકની બેન દીકરીઓને લઈને ભગાડી જવાની એ કઈ તમારે કોઈને થોડુંક લાજ મેળવ્યું છે. અમારે છે ને અમદાવાદમાંથી દેવી પૂજક સમાજમાં એક દીકરી ભગાડી, 2 વર્ષ લગી રાખી. પછી એ જે દીકરીનો ક્યાંય અતો પતો નથી. દીકરી તેના માતરમાં નથી કે ક્યાંય નથી, કારણ કે આને કામ મારી નાખી હોય, બેસી નાખી હોય. બરોબર. પછી ચાવરકુંડલામાં સાસરે હતી વિજયપુર ગામની દીકરી ભગાડી, અત્યારે તેમનો કોઈ અતો પતો નથી. ઘણા એમ કહે છે કે તેની ભેગી છે અને ઘણા એમ કહે છે કે મારી નાખી બેસી નાખી, પણ આજે લોગી એના માવતર, દીકરીના માવતર કે કોઈને ખબર નથી કે આ દીકરીનું શું થયું. કારણ કે આ ભાઈ તો જો તેમની સાથે હોય તો એક ફોટો તો હોય ને, ક્યાંક સોશિયલ મીડિયામાં કાયમ લાઈવ થાય છે તો કોઈક દીક બતાવે કે જે સાવરકુંડલામાંથી એને ભગાડી હતી વિજયપુરી ગામની દીકરી, તે ક્યાં નક્કી આને મારી નાખી હોય કા બેસી નાખી હોય. બરોબર. અને આવીથી બધા વિરોધ કરતા કરતા માતાજીના ભુવાના બધાના વિરોધ ચાલુ કરી દીધા. બરોબર. સાંભળો આગળ શું છે. હાલ તું માંડવો કરવું કર અને તું બતાવ, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે ધૂણે છે તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડિયા બધા બતાવવા છે. આ જોયું ને, જે માંડવા પકડાના ઓલ ગુજરાતમાં તેમાં બધામાં આ દીપક ચુડાસમાનો જ હાથ છે. કારણ કે માંડવાની ખબર પડે 1-2 દિવસ આગળ આ પોસ્ટર જોવે એટલે ડાયરેક્ટ સ્ટુડિયો વાળા, માઇક વાળા, કલાકાર અને ગરદણી બધાને ફોન કરીને ધમકી મારે, તમે લાઈવ ન કરતા, આવીથી ધૂણતા નહીં, બધી વ્યવસ્થા કરે. અને કોઈ ન માને એટલે ડાયરેક્ટ જયંત પંડ્યાને ફોન કરે, જે મેં આગળ ઓડિયો બતાવ્યો હતી. જૈન પંડ્યાને ફોન કરે, કારણ કે આ જૈન પંડ્યાના ખોરે બેસી ગયો છે. તેથી આપણા દેવી પૂજકનો અત્યારે મોટામાં મોટો કોઈ દુશ્મન હોય રાવણમાં રાવણ, આ રાવણ છે. રાવણ તો કંઈક સારો હતો, આ ઈચ્છે નહીં એનું માથું ભાંગે એવો છે. બરોબર. કારણ કે રાવણ
અમુક કહી દે થોડોક સારો હતો, પણ આ રાવણનો બાપ છે. હવે બીજો ઓડિયો જો તમે મેલીમાનું અપમાન કેવી રીતે કરે છે. અને એ હોનાર જ થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેલડી મને કીધું કેમ નહીં કે આ હોનાર જ થવાનું છે. ભુવાના પેટના તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા તો મોકલ તારી મેલડીને મોકલ. હાલ અત્યારે મને બોલતો બંધ કરી દે. અને એ હોનાર જ થયું તે જોયું ને, દેવી દેવતા વિશે આની મનોસ્થિતિ કેવી છે. આ કોઈ હિન્દુનો દીકરો ન હોય, આ કોઈ દેવી પૂજકનો દીકરો ન હોય. તેથી આવા માણસો અને આની સાથે રહેવા વાળા, ફોટા પાડવા વાળા, આના લાઈવમાં જઈને અને વાહવાહી કરવા વાળા બધાથી સાવચેત રહેવો. આપના લાઈવમાં જે કોઈ જાતા હોય તે બધાને નાઈટ બારા મેકો. જે કોઈ ફોટા પડાવતા હોય બધાને નાઈટ બારા મેકો. કારણ કે જે આની પ્રવૃત્તિ છે તે જ પ્રવૃત્તિ એના સાથ દેવા વાળાની છે. દેવી પૂજક સમાજનું ધનોત પણોત કાઢવા માટે આ પેદા થયો છે અને તેને સાથ દેવા વાળા બધાય જેમ રાવણની ભેગી સેના હતી ને એવી રીતે સેના છે. એટલે પેલા રાવણનો તો છેલ્લે વધ્યો હતો. પેલા આ ડાયરું જે આના સાથ દે છે ને એને બધાને ઓળખો. તમારી આજુબાજુમાં જ છે, બરોબર. રાજકોટમાં છે, જામનગરમાં છે, ભાવનગરમાં છે, જુનાગઢમાં છે, અમદાવાદમાં છે. તેથી આ મેન્ટલ દીપક ચુડાસમાને જે સાથ દેતા હોય તે બધાને ઓળખો અને તે બધાને ફોન કરી રૂબરૂ ભેગા થાય તો રૂબરૂ પૂછો કે દેવી પૂજકનું અપમાન કરે એનો સાથ કેવી રીતે દેશ. અને બધા પાસે દીપક ચુડાસમાના નંબર છે જ આ મેન્ટલના. ન હોય તો મારી પાસે માંગજો. બાકી આનું જીવવું અઘરું કરી નાખવું જોઈ. ફોનમાં તમને મન ફાવે એ વિડીયો તમતારે, કારણ કે આપણા દેવી પૂજકનો દુશ્મન છે. માંડવા પકડાવવાનું કામ છે, બીજું કાંઈ કામ નથી. કોરખોદિયા ગોણે એક ફોનમાં જઈને અને લાઈવ થવાનું, બીજું કાંઈ નહીં. ભોણમાં જઈને ક્યાંય સામું આવવાનું તે નથી, બરોબર. વિચારો દેવી પૂજક સમાજ, આને બહાર કાઢવો ફરજિયાત છે. આને બોલતો બંધ કરવો ફરજિયાત છે. દેવી પૂજક સમાજ દેવી પૂજક સમાજને ખતમ કરી નાખશે. થોડુંક વિચારો. જય માતાજી.